7 ગુજરાતનો અવાજ। નમસ્કાર દર્શક મિત્રો, i7 ન્યૂઝ ગુજરાતીની સાથે હું છું આપની સાથે પાયલ બામભણિયા। તો જોઈએ આજના મહત્વના સમાચાર। ઘરે ઘરે થશે ટીબીનું નિદાન, સહયોગ આપી આપણે સૌ બનાવીએ ટીબી મુક્ત સમાજ। ટીબી અને રક્તપિત્ત હારેગા દેશ જીતેગાના નારા સાથે ડિસ્ટ્રિક્ટ હેલ્થ સોસાયટી જિલ્લા ક્ષય કેન્દ્ર દાહોદ દ્વારા લોકજાગૃતિનો કાર્યક્રમ લીંબડી બસ સ્ટેન્ડ પર યોજાયો। ગોવિંદગુરુ લીંબડી તાલુકાના બસ સ્ટેન્ડ પર જયશ્રી બ્રહ્માણી ભવાઈ કલા મંડળના ટીમ લીડર એવા મુરજીભાઈ બારોટ દ્વારા યોજાયો, જેમાં ક્ષય રોગ, રાષ્ટ્રીય રક્તપિત્ત નિર્મૂલન કાર્યક્રમ, લીંબડી બસ સ્ટેન્ડ પર આવતા જતા મજૂરોને આ રોગોની જાણકારી, લક્ષણો, સારવાર તમામ સરકારી હોસ્પિટલમાં વિનામૂલ્યે આપવામાં આવા રોગોથી બચવા અંગેનો પ્રજાને સંદેશો આપવામાં આવ્યો હતો। ગામડાના લોકો લોકમેળાઓમાં એકઠા થયેલા હોય, સુંદર વેશભૂષા, અભિનય અને સ્થાનિક લોક બોલી અને ભાષામાં જાહેર જનતાને ક્ષયરોગ, રક્તપિત્ત, મલેરિયા રોગ જેવા રોગોને જડમૂળમાંથી મટાડવાનું સરકાર તરફથી ₹1000 સહાય પણ આપવામાં આવે છે, જેની જાણકારી ઉપસ્થિત સૌ લોકોને આરોગ્યની ટીમ સાથે હાજર રહી અને આપી હતી। બ્યુરો ચીફ કાળુભાઈ ડામોર, i7 ન્યૂઝ ગુજરાતી, દાહોદ। આજે જે આપણો જે કાર્યક્રમ થયો રક્તપિત્ત અને ટીબી ના રોગો અને મેલેરિયા વિશે, તો એમાં આપણે આ વિસ્તારની અંદર આપ કયા સંદેશો લઈને નીકળ્યા છો એ અંગે થોડીક માહિતી આપશો। જી સાહેબ, આ મારું જયશ્રી બ્રહ્માણી ભવાઈ કલા મંડળ, મારું નામ છે મુરજીભાઈ એસ બારોટ, લેડીઝ એન્ડ જેન્ટલમેન। હવે અમે છેલ્લા 30 વર્ષથી હું કામગીરી કરું સમગ્ર ગુજરાતમાં। ભારત સરકાર દ્વારા મારું પરમિશન ગ્રુપ છે અને મેલેરિયાની જન સુધી જનજાગૃતિ લાવવા માટે અમે સાદી, સરળ અને ભાષામાં જન સુધી સંદેશો પહોંચે એ હેતુસર અમે મેલેરિયા, ટીબી અને રક્તપિત્ત કોઈ પણ રોગ વિશે અમે જાણકારી ઘર સુધી પહોંચાડવા માટેના પ્રયત્ન કરીએ છીએ। સરકારનો સંદેશો છેવાડાના માનવી સુધી પહોંચાડવા પ્રયત્ન કરીએ છીએ સાહેબ। અમારું ભવાઈ મંડળ દ્વારા હસા ખુશી સાથે, નાચગાન સાથે, સુંદર અભિનય, વેશભૂષા સાથે અમે આ કાર્યક્રમો કરીએ છીએ અને મેલેરિયા, ડેન્ગ્યુ, ટીબી જેવા રોગની ઊંડી જાણકારી જન સુધી પહોંચે એવી ખૂબ કાળજીપૂર્વક અને અસરકારક કામગીરી કરીએ છીએ। નમસ્કાર।